જય સ્વામી મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. આજ તો વાત કરવી છે કુંવરભાઈના મામેરાની. કુંવરભાઈને શ્રીમતનું મુહૂર્ત આવ્યું છે ત્યારે એ વખતમાં નરસિંહ મહેતાને જાણ કરી કે શ્રીમતનું મુહૂર્ત છે, તમે આવજો અને એટલું વસ્તુ લાવજો, એવું બધું જાણ કરી. એટલે નરસિંહ મહેતા પાસે કાંઈ હતું નહીં. 4-5 બાવા સાધુ ને રાધે કૃષ્ણ કરતા આવ્યા બધા અહીંયા, અને શંખ વગાડતા આવ્યા. અને જ્યાં જોયું ત્યાં તો એના વેવાય જોયું આ બધું. ત્યાં કુંવરભાઈને તો બહુ મેળા માર્યા. એ કે આ તારા બાપને અમને ભૂંડા લગાડ્યા, ભરી બજારે રાધે કૃષ્ણ કરે છે, અમારી આબરૂ હું, અને શંખલા વગાડતા આવે છે. ને પછી એને ઘેરે ન આવવા દીધા. નરસિંહ મહેતાને નિભાવા સાધુને એને ક્યાંક આગળ હશે જૂનું મકાન જેવું, એમાં ઉતારો દીધો. અને પછી કુંવરભાઈએ કીધું કે હું મારા બાપુજીને મળી આવું. એને હાવું કે એમ મળવા નથી જવું, કે હું કામ મારા બાપુજીને મળી આવું, પછી તમે જે કહેવો એ આપી જા બધું એમ. એ કે એની પાસે હું છે તો આપશે, એવું બધું કીધું. એટલે કે કાંઈ વાંધો નહીં. પછી કે ઊભી રહેતો. એ કે આ કાગળિયું હું લખી દઉં છું ને એટલું બધું લાવે ને તો જ આવી જાય, કે નકર તું અહીંથી તારું ઘર ભેગી થઈ જાય, મારે તારું કાંઈ કામ નથી. આવું કુંવરભાઈની હાવું એ કુંવરભાઈને મેણું માર્યું. પછી કુંવરભાઈ તો હું છે રોતી ગઈ. ત્યાં એના બાપુજી આવ્યા હતા, અહીંયા નરસિંહ મહેતા આવ્યા હતા, અહીંયા બાવા સાધુ ત્યાં એટલો બધો ફાળો લખીને મોકલ્યો હતો. સોનાની તાર વાળી સાડીઓ, પેરામણી, માળાઓ, હાર ને એવું બધું બહુ લખ્યું. પાછું પોતાનું એકનું તો નહીં, આખા ગામનું હોતે. કેમ જાણે કુંવરભાઈ હાટું જ બધા જીવતા હોય, એટલી માગણી કરી બધી. પણ કે કાંઈ વાંધો નહીં. પછી કુંવરભાઈને નરસિંહ મહેતા કે વાંચો છે, તો એને વાંચીને તો કુંવરભાઈ તો રોવા મળી ગયા. એટલું બધું તમે ક્યાંથી કાઢશો? એ કે દેવા વાળો તો મારો દ્વારકા વાળો છે, એમાં કાંઈ તારે બેટા બીવાની જરૂર નથી. એમ કરીને તો વયા ગયા. પછી હાવ ખાલી તાંડો હતો ને બાવા સાધુ ને બધા આવ્યા હતા. એ કે આને ઢોકી ગયો લુગડું, એ બીજું કાંઈ નથી. ને પછી એમ કરતા રાધે કૃષ્ણ કરતા ગયા મામેરું પૂરવાને. એને તો કૃષ્ણ ભગવાનની કરી ધૂન ચાલુ બાપા. અને કૃષ્ણ ભગવાનને રૂક્ષ્મણીજીએ સીધા ઉતર્યા, અને જેણે એને લખ્યું હતું ને કાગળિયામાં એથી 10 ગણું લાવ્યા. પછી છેલ્લે તો એને આવું એવું કીધું, કાંઈ ન હોય તો 2 પાણા મૂકી દેજો. તો પાણા હોતે હોનાના લાવ્યા. પછી ધૂન ગાતા આવ્યા. પછી એને ઘેરે જ્યાં જૂનો ઉતારો દીધો હતો ને ત્યાંથી ખાલાતા આડા ઢાંકી દઈને આવ્યા હતા એની ઘેરે. અને અહીંયા આવ્યા ઘેરે પછી દીધું તો કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીને આવી ગયા હતા. અને કેટલાય માણસોને લઈને અને તાંડાનો લાઈ નાખી થઈ ગઈ. પછી ત્યારે જોયું તો કે કા કોણ છે? એ કે અમે તો નરસિંહ મહેતાના નોકર છે, એને મોકલ્યા છે. એટલે કુંવરભાઈને હારાની નાખ્યું ફાટી ગયું કે આ શું કહેવાય. ખુદ સાક્ષાત કૃષ્ણ ભગવાન આવ્યા હતા એનું મામેરું પૂરવા. પછી જેટલું માગ્યું હતું ને એથી 10 ગણું દીધું. અને પછી તો કુંવરભાઈ રાજી થઈ ગયા. અને પછી એના હાવ હારા પગમાં પડી ગયા. અને કે હવે જમવા રોકાઈ જાવ. એ કે જમવા અમે દીકરીના ઘરનું અમે નો કાંઈ ખાઈ. એવી રીતે કરીને વયા ગયા. પછી કુંવરભાઈનું મામેરું પૂર્યું હતું ને, સાક્ષાત સત્ય ઘટના બની ગઈ છે. કૃષ્ણ ભગવાને પરચો પૂરી દીધો. એટલે નરસિંહ મહેતા અખંડ જે ભગવાનનું નામ લેતા હતા ને, નરસિંહ મહેતાના કામ બધાય કૃષ્ણ ભગવાને કર્યા છે. કારણ કે એમ નરસિંહ મહેતાને કોઈ જાતનો સ્વાર્થ નહોતો. અખંડ કૃષ્ણ ભગવાનની ભક્તિ જ હતી. એને કોઈ મારું તારું નહોતું. અને એટલું બધું ભગવાનમાં તલ્લીન થઈ ગયા હતા કે બધું મારો દ્વારકા વાળો કરશે. અને એની માથે જ વપી દીધું હતું. એને તો બસ દ્વારકા વાળાને જ ઓળખતા હતા, બાકી કોઈને ઓળખતા નહોતા. આવું એની માથે દુઃખ આવી પડ્યું હતું. તો એનું બધું કામ કૃષ્ણ ભગવાને કર્યા હતા. સાક્ષાત પરચો કૃષ્ણ ભગવાને પૂર્યો છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. શું કામ હાલે? પાપડ બનાવવાના છે આજ તો. આમાં ખારો, મીઠું અને જરીક અડધું પાવડું તેલ નાખ્યું છે. ખારી પેટ ઉકળી જાય બરોબર. પછી લોટ નાખવાનો, ખીસું તૈયાર થઈ જાય. પછી આમાં થોડુંક બાફવાનું, પાણી નાખી. બરોબર છે. પાપડની રેસીપી છે, હાવ નવી આઈટમ. પાપડની રેસીપી ક્યારેય બતાવી નથી, પેલી વેલી છે આજ. હા, જોઈ શકો છો. સરસ મજાના પાપડ બની રહ્યા છે. મને તો ઘણી વાર લાગતી છે ને. હા, વાર લાગે થોડીક. પછી બફાઈ પછી બનાવવાના. ખીસું તૈયાર થઈ ગયું તો પછી બફાઈને ઢોકળિયામાં બાફવાના. પછી થોડીક વાર બરાબર. પછી પાપડ બનશે તો એ બતાવશું. ચોખાના પાપડ છે. ખુશી તૈયાર થઈ ગઈ. સરસ મજાની પાપડની રેસીપી છે તો. એટલે આમાં બાફા નાખવાના નાના નાના ટુકડા કરીને.
ચારે બાજુ. પછી માથે કપડું ઢાંકી દેવાનું. બફાઈ જાય એટલે ખીચી કહેવાય ને, ખીચી. ખીચી ચોખાના લોટની, ચોખાને સાબુદાણા પાપડ છે, આપ જોઈ શકો છો. સાબુદાણા અને ચોખા. સરસ મજાના પાપડ બની જશે. પછી માથે કપડું ઢાંકી દેવાનું એટલે હારા બફાઈ જાય. આ રીતે ચોખાના પાપડ થાય. બરાબર. સવારની ભાખરી પણ તૈયાર છે. સરસ મજાની ભાખરી બની ગઈ છે. બહાર નાસ્તો કરવા બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. પાપડ તાજા તાજા સરસ મજાના બની ગયા છે. સરસ મજાના પાપડ. સુકવાઈ જશે. એકદમ સરસ મજાના પાપડ. લોકો કહેતા હતા કે નવું ગયો આ નવું કોમેન્ટ. કેટલો સમય રાખવા પડે તાપમાં? પાપડ હવારમાં બન્યા હોય તો હાંસ થાય સુકાઈ જાય. છે. હવારમાં બનાવ્યા હતા. સરસ મજાના પાપડ બની રહ્યા છે. કડકડી ગયા. ઉખડી ગયા, સુકાઈ ગયા. ખૂબ સરસ પાપડ બની ગયા છે. અને એટલે જોઈ બનાવી રહ્યા છે. કાગળિયો રાખ્યો છે ને. જય દબાવવાનું એટલે પાપડ બની જાય તૈયાર. હવે એ રીતે પાપડ બને છે. મશીન. એટલે ખીસી બફાય છે હતા ગેસ ઉપર. આવી રીતે પછી આનો લોટ કહેવાય, ખીચી કે લોટ. પાપડ તૈયાર થઈ રહ્યા છે. લોટ એનો ખીચી ખૂબ સરસ મજાની. ચોખા અને સાબુદાણા બે દળેલા છે. કપડું ઢાંકવાનું. આમાં બફાય છે. બફાઈ ગયો લોટ. પોસો થઈ જાય એટલે બફાઈ ગયો. લોટને કેમ પીંડા ગોળ કર્યા છે? ગોળિયા કરવી એટલે જલ્દી બફાઈ જાય. પતલા સરસ પતલા હોય ને. મજાની ખીચી છે. આ એકદમ નવી આઈટમ તમે કહેતા હતા. લોકો ઘણા કોમેન્ટ કરતા હતા ક્યાંક નવું લાવો. આ નવું લાવ્યા જો. આજે બનાવ્યા પાપડ તો નવા નવા. સરસ મજાના. આવો ત્યારે તળીને ખાવા આપશો. હા, આવે ત્યારે ને પણ. આવે ત્યારે જ હોય ને. હા, સરસ મજાના પાપડ આવી રીતના હોય. અને પછી એટલા ગૌણા કરવા પડે ને. ગૌણા કરીને દબાવવાનું બતાવ્યા ઈ. પાપડ ને હૂકવી દેવાના. એક દિવસ હુકાઈ જાય, હા. બીજા દિવસ ખાવા મળે ને કકડાટી. હા કકડાટી બોલવા મળે ને. હા કકડાટી જ બોલે સરસ ને. મજાની ખીચી તૈયાર થઈ રહી છે. આપ જોઈ શકો છો. છોકરાઓ ભૂંગળા ખાય ને એની ઘોડે ખડખડ થાય. સરસ મજાના પાપડ બની રહ્યા છે. આ નવી આઈટમ આજની. શું ચાલી રહ્યું છે કામ? અડદની દાળ ને બાજરાના વાહ, રોટલા. ખૂબ સરસ અડદની દાળ. હા, ઘણા સમય પહેલા, હમણાં તો કેટલા દી થયા અડદની દાળના. ઘણું થઈ ગયું. ખૂબ સરસ ભાઈ અડદની દાળ બની રહી છે. અહીં તો અસલ કાઠિયાવાડી જ રસોઈ હોય, મજા આવે એવી. અડદની દાળ પાણી નાખીને મેથું હોય. હા હા, અંદર સમસી નખાય એટલે ઉભરો ઓછો આવે. પાણી થઈ ગયું હોય બરોબર. ને બે થોડુંક એવું તેલ નખાય. અડદની દાળનો વઘાર કરું છું. મસાલો છે ટમેટું, મરચું, લીમડો. સરસ મજાની અડદની દાળનો વઘાર ચાલુ થઈ ગયો છે. આપ જોઈ શકો છો. રાઈ, જીરું, મેથી, તડતડાટી બોલી રહી છે. મરચું, લીમડો, ટમેટા. ખૂબ સરસ બેનો કોમેન્ટ કરી રહ્યા છે. રસોઈ સરસ બનાવો છો. અમને પણ જાણવાનું મળે છે. અને બહેનોને ઘણી ખરે તો આવડતી જ હોય, છતાંય બહેનો બીજા કેમ બનાવે છે એનો વધારે જોવાનો શોખ હોય બહેનોને. ટમેટા ચડી જાય. ખૂબ સરસ મજાનું બહેનો કોમેન્ટ કરી રહ્યા છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને થોડીક વાર ચડવા દેવાના. પછી દાળ નાખવાની એટલે સરસ બફાઈ જાય ને ગ્રેવી થઈ જાય. ટમેટું નડે નહીં. બરોબર. ગ્રેવી જેવું થઈ જાય.
ચડે એ જોઈ શકો છો. દાળ થતી સરસ મજાની દાળ બની રહી છે અડદની, કાઠિયાવાડી દાળ. અડદની દાળને બાજરાનો રોટલો ખાઈને પછી ગમે એવો ઉનાળો હોય તો લૂ ન હોય. પાણી પીવું પડે ઘડીકે ને ઘડીકે, પણ લૂ ન હોય. એટલે પાણી પીવું પડે જોરદાર. દાળ અને આ દાળ ખાવાથી કોઈ દી માણસો બીમાર ન થાય એની ગેરંટી. સરસ. પણ આ કોઈને ભાવતી નથી. બધું સારું સારું ખાવું છે લીલોતરી. લીલોતરીમાં પછી અત્યારે બહુ દવા છંટકાવનું બહુ વધી ગયું છે લોકોને, બધું ગામમાં બધું એવું. એટલે હવે તૈયાર થાય ત્યારે બતાવી દેવું, બરોબર. આખડી થાળ સરસ મજાનો અડદની દાળ, રોટલો, છાશ. જળ ભગવાનને ધરી રહ્યા છે એ જોઈ શકો છો. મહારાજને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનને થાળ ધરાયો સૌને હાજર સરસ મજાનો. ખૂબ સરસ મજાનો દેશી ખાણું એકદમ. આ શ્રી ખોડિયારમાં, જય આ માતા શ્રી ખોડિયારમાંની થાળ ધરાવી રહ્યા છીએ. જય જગદંબા શ્રી ખોડિયારમાં. માતાજી સ્વામિનારાયણ ભગવાન અખંડ આપણું ધ્યાન રાખતા હોય એને થાળ ધરાવીને જ જમાય હંમેશા. કોઈ દી એમને ન જમવા બેસી જવાય. ખૂબ સરસ મજાના થાળ ધરાવી રહ્યા છીએ. જય મહારાજ. જય મહારાજ. અને ભાઈ જમવા બે ગયા છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો અને જમવા પધારો. બાય બાય. જય સ્વામિનારાયણ.